હેલો એવરીવન, મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે આજે ડાયરેક્ટલી એક્સરસાઇઝથી. સો ચલો, આજે મોર્નિંગ રૂટીન ખાસ તો કંઈ ફિનિશ કરવાનું ન હતું, કેમ કે અત્યારે ઓલરેડી પીરિયડ્સના દિવસો ચાલી રહ્યા છે. સો નથી તો સૂર્યનારાયણને જળ ચડાવવાનું, નથી તો હનુમાનજી દાદુને મનાવવાના. સો ડાયરેક્ટલી સ્નાન કરી એન્ડ મેં મારું એક્સરસાઇઝ વગેરે ફિનિશ કરીશ. સો ડાયરેક્ટલી વ્લોગ બી મેં શૂટ અત્યારે એક્સરસાઇઝથી જ કરી રહી છું. સો ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે ડેઇલી ગરમ પાણી પી રહ્યા છો તો એમનાથી શું ફાયદો થાય છે, મારે બી ચાલુ કરવું છે. સો ગરમ પાણી પીવાથી પહેલાં તો નિરોગી રહેવાશે એન્ડ શરીરની અંદર ક્યારે બી ચરબી નહીં ચડે. સો એમના બહુ બધા ફાયદા છે, તમે બી પી શકો છો ડેઇલી. એન્ડ એમની જોડે અત્યારે તો મેં સિમ્પલ જ ગરમ પાણી પી રહી છું. સો અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં, કેમ કે પીરિયડ્સના દિવસોમાં લીંબુવાળું ગરમ પાણી ન પીવું જોઈએ, એટલા માટે અત્યારે મેં નોર્મલી જ ગરમ પાણી પીશ. એન્ડ ત્યાર પછી આ તરફ નાસ્તો વગેરે રેડી કરી લીધો છે. સો નાસ્તો કરી એન્ડ મારું સ્ટડી રૂટીન બી મેં સ્ટાર્ટ કરીશ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મેં તો આજે બહુ જ વધારે મજામાં છું, કેમ કે બહુ જ વધારે ખુશ છું. આ છે મારો છેલ્લો વ્લોગ. શું લાગે છે, હોઈ શકે? આઈ થિંક હોઈ બી શકે. બટ હા, આ મારો છેલ્લો વ્લોગ હોઈ શકે યા ફિર ના હોઈ શકે, બટ આ મંથનો મારો આ છેલ્લો વ્લોગ છે. સો ફાઇનલી એન્ડ મેં બી વિચારી રહી હતી કે આજ પછી મેં છે વ્લોગ શૂટ કરીને અપલોડ નહીં કરું, કેમ કે પ્રોપરલી મેં સ્ટડી પર ફોકસ કરીશ. એન્ડ ત્યાર પછી જ્યારે બી સમય મળશે ત્યારે તો મેં તમારી જોડે સ્ટડી રૂટીન શેર કરીશ જ. બટ અત્યારે મને એવો વિચાર આવી રહ્યો છે કે મારે હવે વ્લોગ અપલોડ નથી કરવા. જે મારી ઇન્કમ છે એ બી થોડી પેન્ડિંગ હતી, એ બી હવે આવી જવાની છે. સો થોડા મંથનું રેન્ટ તો ઓલરેડી થઈ ગયું છે, આમનું કોઈ ટેન્શન નથી. સો હવે થોડા દિવસો બચ્યા છે તો મેં બી આમના પર ફોકસ કરું. બટ હા, તમારી જો માંગ હશે કે તમારી સારી એવી કમેન્ટ્સ હશે કે અમે ડેઇલી રાહ જોઈ રહ્યા છીએ તમારા વ્લોગની, તો મેં ડેઇલી અપલોડ કરીશ. થોડો બી ટાઈમ નીકાળીને ભલે મેં 5-6 મિનિટનો વ્લોગ અપલોડ કરી શકું તો 5-6 મિનિટનો વ્લોગ અપલોડ કરીશ. બટ તમારી જે લોકો ડેઇલી વેઇટ કરી રહ્યા છે એમના માટે. સો આ તમારી કમેન્ટ્સનો મેં વેઇટ કરીશ. અને ફાઇનલી જો એવી કમેન્ટ્સ હશે તો મેં ટ્રાય કરીશ કે ડેઇલી, વધારે નહીં તો કંઈ જ નહીં, 5-6 મિનિટનો વ્લોગ મેં તમારી માટે શેર કરીશ. નહીં તો ફાઇનલી છે આજના દિવસે ડિસાઇડ તો મેં કરી લીધું છે કે આ મારો છેલ્લો વ્લોગ છે. એન્ડ આજે ખુશી એ વાતની થાય છે કે આ મંથનો તો ઓલરેડી છેલ્લો વ્લોગ છે. સો ચલો, આજે કમેન્ટ્સ કરીને જાણવાનું છે કે તમે ખરેખર આતુરતાથી મારા વ્લોગની રાહ જોતા હોવ છો કે આજે વ્લોગ કેમ અપલોડ ન થયો. જો ખરેખર તમે આવી રાહ જોઈ રહ્યા હોય અને ખરેખર જો મારા વ્લોગ જોઈ અને મોટિવેશન મળી રહ્યું હોય અને રીડિંગ કરી રહ્યા હોય તો મેં બી તમારા માટે થોડી મહેનત તો કરીને વ્લોગ અપલોડ ડેઇલી કરીશ અને ડેઇલી રૂટીન શેર કરીશ. ઓલરેડી તો અત્યાર સુધી કરતી જ હતી, બટ જો આવી તમારી કમેન્ટ્સ હશે ને તમે ડેઇલી રાહ જોતા હશો તો મને બી એક ઉત્સાહ હશે કે મેં તમારા માટે કરું છું. નહીં તો કેવું છે કે યુટ્યુબ પર તો વિડીયો મેં કોઈ બી છે, કોઈ બી રિલેટેડ મેં શેર કરીશ તો બી મારી ઇન્કમ તો ચાલુ રહેવાની જ છે. બટ સૌથી વધારે ખુશી મને ત્યારે મળશે કે તમે લોકો સામે મને સપોર્ટ કરશો તો મેં તમારા માટે મારું સ્ટડી રૂટીન ડેઇલી શેર કરીશ, જ્યાં સુધી આપણા લોકોની એક્ઝામ નથી આવી રહી ત્યાં સુધી. એન્ડ હા, અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરીને મેં તો મારું ડેઇલી રૂટીન હોય એ જ રીતે ફિનિશ કરીને આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. તો મેં મારું રીડિંગ બી અત્યારે સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ અત્યારે જે રીડ કરી રહી છું, હા, મેં થોડું બંધારણ વગેરે આ મંથમાં સ્ટાર્ટ કર્યું હતું તો થોડા લેક્ચર બચી ગયા છે, કેમ કે જે એપ્લિકેશનમાંથી મેં જોઈ રહી હતી એમાં 60 સમથિંગ લેક્ચરો છે. તો જસ્ટ બંધારણના લેક્ચર તો મેં જોઈ નહોતી રહી. બંધારણ છે, હિસ્ટ્રી છે અને જોડે ઓલરેડી ભૂગોળ 3 વિષય મેં કરી રહી હતી. અને ક્યારેક તો મેથ્સ રીડિંગના લેક્ચર બી વચ્ચે. તો આ મંથ તો ફિનિશ થઈ ગયું એન્ડ થોડા લેક્ચરો બી બચી ગયા છે. છતાં બી મેં પહેલું વીક છે આ મંથનું જે સ્ટાર્ટ થશે ન્યૂ મંથ, તો પહેલા વીકની અંદર કોશિશ કરીશ કે ફિનિશ થઈ શકે. એન્ડ આગળના જે અઢી મંથ સમથિંગ બચ્યો છે, 2.5 મહિના સમથિંગ આપણી પાસે ટાઈમ છે, તો એ ટાઈમિંગમાં કઈ રીતે હવે જેટલું બી સિલેબસ કવર કરવાનો છે, જેટલો બી બચ્યો છે એ કઈ રીતે કવર કરી શકાય એમનો પ્લાન મેં આજે જ કરી લઈશ. એન્ડ 1.5 મંથની અંદર મારો પૂરો સિલેબસ કમ્પ્લીટ કઈ રીતે મેં કરી શકીશ એમનો પ્લાન મેં આજે કરવાની છું. એન્ડ લાસ્ટ જે મંથ બચશે એમાં તો જસ્ટ અને જસ્ટ મેથ્સ રીડિંગ પ્રેક્ટિસ, કરંટ અફેર્સ, PYQ એન્ડ મોડેલ પેપર, આમના માટે મેં વિચારી રહી છું કે આ રીતે કરું. સો તમે બી તમારો પ્લાન કંઈ અત્યારથી જ બનાવી રાખ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો, જેથી કરીને બીજા લોકોને બી હેલ્પ થઈ શકે કે આ રીતે કરી શકાય છે.
સો ચલો મેં તો છે અત્યારમાં જ મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ આગળ મેં જણાવ્યું એ પ્રમાણે કે આ મારો લાસ્ટ બ્લોગ છે. બટ જો તમારી માંગ હશે અને તમે ડેઈલી મારા બ્લોગની રાહ જોઈ રહ્યા છો તો મેં તમારા માટે ચોક્કસ ટાઈમ નીકાળીને 5-6 મિનિટનો બ્લોગ લઈને આવીશ. બટ હા, એમના માટે તમારે કમેન્ટ્સ જરૂર કરવી પડશે, કેમ કે તમારી કમેન્ટ્સ છે એ મને વ્લોગ અપલોડ કરવામાં ફીડબેક જેવું કામ કરે છે. કેમ કે તમારી કમેન્ટ્સ રીડ કરી અને ફીડબેક મળે છે મને કે મારે આગળ શું કરવું છે. સો એમના માટે તમારે કમેન્ટ્સ જરૂર કરવાની છે. અને જે લોકોની કમેન્ટ્સ હતી ગર્લ્સની અમુક એ મેં રીડ કરી અને આગળ તમારો જે જેન્યુઅન જે લોકોની કમેન્ટ્સ છે એ રીડ કરીને આ જ વ્લોગની અંદર એમના આન્સર આપવાની કોશિશ કરીશ. કેમ કે આઈ હોપ કે મેં આગળ વ્લોગ અપલોડ કરી શકું, નહીં તો આ લાસ્ટ બી હોઈ શકે. સો એટલા માટે આજે જેટલી બી કમેન્ટ્સ મને આડી આવશે 5થી 10 મિનિટ સમથિંગ મેં રીડ કરીશ કમેન્ટ્સ. 5-10 મિનિટની અંદર રીડ કરું છું. માં જેટલા લોકોની કમેન્ટ્સ મને આડી આવે છે અને જે મેં જેન્યુન હશે એમના આ જ વ્લોગની અંદર મેં આન્સર આપી દઈશ. એન્ડ કોશિશ બી કરીશ કે Q&A વ્લોગ લાવું કે એમની અંદર બી તમારી જે કમેન્ટ્સ છે એમના આન્સર મેં આપી શકું, બટ જેન્યુન હશે એમના. સો ચલો અત્યારે મેં બી છે ટાઈમ વધારે વેસ્ટ નહીં કરું, કેમ કે તમારો અને મારો સમય બંનેનો કિંમતી છે. તો મેં બી અત્યારમાં રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો અત્યારે આ તરફ મારું રીડિંગ બી મેં સ્ટાર્ટ કરીશ. બટ અત્યારે મેં મારી પાસે જે આઈસની બુક છે NCERT અને GCERT માસ્ટર બુક એમાંથી જ બંધારણ રીડ કરીશ. એમાં બી મૂળભૂત અધિકારો. કાલે રાત્રે મેં બંધારણના MCQ સોલ્વ કરી રહી હતી, અનુસૂચિ એન્ડ મૂળભૂત અધિકારોના. સો એમાં MCQમાં બહુ જ બધી ભૂલ આવી રહી હતી. સો ચલો અત્યારે ફટાફટથી મોર્નિંગમાં આ જ રીડ કરીશ, જેથી કરીને જ્યારે MCQ સોલ્વ કરીએ ત્યારે થોડી બી ભૂલ ન આવી શકે. સો અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી થઈ રહ્યો છે બપોરનો સમય. થોડી વસ્તુઓ બી મેં બહારથી લઈને આવી ગઈ છું એન્ડ આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. આવી કોઈ ફ્રાઇમ્સ વગેરે મેં ખાતી નથી, બટ એ મારી ભેળ બનાવવાનો સામાન છે. એન્ડ આ બધા સોપ સિન્થોલ સોપથી મેં સ્નાન કરું છું, સ્નાન કરવામાં એ જ યુઝ કરું છું. સો બધી જે જોઈતી હતી એ વસ્તુ લઈને મેં આવી ગઈ છું. એન્ડ ત્યાર પછી આવી ગઈ છું કિચનમાં. અત્યારે મેં મારું જમવાનું રેડી કરીશ આ તરફ એન્ડ ત્યાર પછી જમી એન્ડ મારું સ્ટડી છે કન્ટિન્યુ કરીશ. સો અત્યારે જમવામાં ચલો શું મેં બનાવ્યું છે હવે જોઈએ. સો આ તરફ તમે જોઈ શકો છો મારું જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં મેં બનાવી છે આજે દાલ ઢોકળી. સો ચલો આ તરફ મેં બી જમી લઈશ એન્ડ જમી થોડી વાર જે બી રૂટીન કામ હતું એ ફિનિશ કર્યું એન્ડ ત્યાર પછી અત્યારે મેં ફરી આવી ગઈ છું એન્ડ અત્યારે મેં લેક્ચર જોઈ રહી છું. બટ અત્યારે તમારે કમેન્ટ્સમાં જણાવવાનું છે આ લેક્ચર કોનો ચાલુ છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે મિત્રો, બરોબર, એના દરબારમાં એની પત્ની હેલિના છે, એનું ધ્યાન રાખવા માટે આવડે દૂત હોય છે. અને એ કોણ છે તો કે ઇન્ડિકા. ત્યારબાદ મિત્રો આ જે બુક છે, બરોબર છે, કે જે આ બધા અર્થશાસ્ત્રો છે, આ પ્રશ્ન આપણે પૂછે કે અર્થશાસ્ત્ર છે એમાં મૌર્ય શાસન પર લખાયેલા મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં શું એમાં કેની માહિતી કેની આપેલી છે તો કે એમાં એના શાસનના સિદ્ધાંતો આપેલા છે, એના રાજ્યનું સ્વરૂપ છે એ આપેલું છે, બરોબર, એના શાસક અને અધિકારી. સો ચલો અત્યારે મેં આમ જ છે હિસ્ટ્રીના લેક્ચર જોડે મેં કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી મેં થોડી વાર રીડ કરીશ ટાઈમ મળશે તો. બટ અત્યારે મેં 2 કલાકના લેક્ચર હોય છે એક. સો જ્યાં સુધી બોરિંગ નહીં થાઉં ત્યાં સુધી મેં આમ જ લેક્ચર જોઈશ અને ત્યાર પછી રીડિંગ. સો આ જ રીતે મોર્નિંગ ટુ નાઇટનું મારું સ્ટડી રૂટીન રહેતું હોય છે, જે ડેઈલી મેં તમારી જોડે શેર કરી રહી છું. એન્ડ વ્લોગ મેં કન્ટિન્યુ રાખવું એના માટે તમારે મારા વ્લોગની અંદર કમેન્ટ્સ કરવાની છે. એન્ડ ઓલરેડી આ વ્લોગ મેં અપલોડ નથી કર્યો એ પહેલાં બહુ બધા મેસેજ બી આવી રહ્યા છે. સો મેં જોઈશ કે આમની અંદર કેટલી કમેન્ટ્સ ને કઈ રીતની આવે છે એ પર ડિપેન્ડ છે. મેં વ્લોગ અપલોડ કરીશ. ચલો અત્યારે મને થોડી ભૂખી લાગી ગઈ હતી, સો મેં બી અત્યારે નાસ્તો કરી લઈશ એન્ડ આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો છે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.